માંગતા નહીં, કમાતા શીખો, પછી ભલે એ ઇજ્જત હોય કે પૈસા. આજકાલ થોડું સંભાળીને રહેવું જોઈએ, કેમ કે લોકો ખુશીઓ છીનવીને ખુશ રહેવાની દુઆ કરતા હોય છે. કિસ્મત ખરાબ છે એમ કહીને રોતા રહેવાથી કંઈ નહીં થાય. દરેક માણસને એટલું જ મળે છે જેટલી તે કોશિશ કરે છે. ચિંતામાં રહેવાથી કોઈ પણ મુશ્કેલીનું સમાધાન થતું નથી. સમાધાન કરવા માટે કંઈક ને કંઈક કરવું જ પડે છે. જીવનમાં આપણે એટલા માટે આગળ નથી વધી શકતા કેમ કે આપણે એમ વિચારીએ છીએ કે લોકો શું કહેશે. સામેવાળાની ભૂલને નજરઅંદાજ કરીને જે સંબંધ આપણે નિભાવીએ છીએ એ જ આપણને ફાલતુ સમજી લે છે. મતલબની દુનિયામાં કોણ કોઈનું હોય છે. છેતરપિંડી પણ એ જ કરે છે જેમની ઉપર ભરોસો વધારે હોય. જીવનમાં અમુક દર્દ એવા હોય છે જે જીવવા નથી દેતા અને અમુક ફરજ એવી હોય છે જે મરવા નથી દેતી. ક્યારેક ક્યારેક મનને મનાવી લેવું પણ વધારે સારું, કેમ કે આપણી દરેક જીદ આપણને ખુશી નથી આપતી. મોંઘા કપડાથી શરીરને દરેક કોઈ ઢાંકી લે, પણ સસ્તા વિચારો છતાં પણ દેખાઈ આવે છે. જે તમારા હાથમાં નથી, જો એની આશા કરશો તો જિંદગી નર્ક બની જશે. માણસ વધારે કામ કરવાથી સફળ નથી થતો, પણ સાચી રીતે કામ કરવાથી સફળ થાય છે. જે ગુસ્સો કરીને છોડીને ચાલ્યા જાય એ પાછા આવી શકે છે, પણ જે હસતા હસતા છોડીને ચાલ્યા જાય એ ક્યારેય પાછા નથી આવતા. ડર લાગે છે હવે સંબંધોથી પણ, કેમ કે લોકો થોડું આપીને પણ ઘણું વધારે લઈ જાય છે. જ્યારે દુનિયા તમારો હાથ છોડી દે ત્યારે ભગવાન તમારો હાથ પકડે છે. રૂપિયા ભલે ગમે એટલા પડી જાય, પણ એટલા ક્યારેય નથી પડતા જેટલા રૂપિયા માટે લોકો નીચે પડી જતા હોય છે. આજના જમાનામાં બધું જ મોંઘું થઈ ગયું છે. બસ ખાલી એક માણસ જ છે જે વધારે સસ્તા થઈ ગયા છે. ખોટું લાગી જાય એવું સાચું જરૂર બોલો, પણ સાચું લાગી જાય એવું જૂઠું ક્યારેય ના બોલશો. અમુક લોકોને ઊંચાઈ ઉપર પહોંચવાની એટલી ઉતાવળ હોય છે કે એ નાના લોકોના હાથ પકડવાને બદલે મોટા લોકોના પગ પકડવાનું વધારે પસંદ કરે છે. એ ભૂલ વધારે દુઃખ આપે છે જેની માફી માગવાનો સમય નીકળી ગયો હોય. બસ ખાલી એક જ ભૂલની વાર છે, પછી લોકો ભૂલી જશે કે તમે પહેલાં કેટલા સારા હતા. ઘમંડી માણસનો કોઈ ભગવાન નથી હોતા. ઈર્ષાળુ માણસના કોઈ પાડોશી નથી હોતા અને ક્રોધી માણસનો
કોઈ મિત્ર નથી હોતા.